એ એ હા બાર આવજે હું ખેતરે જો હેડ એ હા આવી એટલે શું કરે છે આ કલાકથી મઈ અરે ન્યાકરો મઈ શું ભરે રહેશો કઈ જાવ છો ખેતરમાં મારી સો કોણી ને હુડ કરવાની સવાડ એટલે મારે જવું પડશે ધાર્યું લીધું તો ખાવા બને રાખું આવ્યો ખેતરમાં બેતરમાં કઈએ જવાની જરૂર નહીં તમારો બાપો કહેશે તો આગળ પહેલા મને મોબાઈલ લઈ આવો મોબાઈલ છોમાં ગલવો છે આવડે છે મેં ચલાવ તો આવડે છે આવડે છે ને તાર પાછળ પેલું અડધું પેલું શું કહેવાય પેલું સફરજન આવે છે ને અડધું એવો મોબાઈલ મારે જોઈએ છે અરે રે એવો લેવાતો છે એઠો ફોન કહેવાય તો બટકું ભરેલો હોય લેવાતો છે ફોન તો બધા નહીં વાપરતા બચકું ભરેલો ફોન તો હું ના વાપરું બધા તો ગોડો છે તું ગોડીશું તું તો કેટલી ડહી છું આ બધું વપરાય બકાતાથી ના વપરાય હા એટલે તમને કહું છું હા મને ફોન લઈ આલો ને જો તો જેવું માખણ લગાવ છે કશો વધારે આ આપણો પાક ને ઘઉં થાય ને તે દાતારો ફોન એ તો 6 મહિને ના પાકે તો હું મારે 6 મહિના લગી મોબાઈલ નહીં લાવવાનો પણ જો મોબાઈલ વગર ચો હું કઈ જાસ તું પણ એમ કહું છું પણ મારે ઇન્સ્ટાગ્રામ પેલું શું કહેવાય પેલું ઈટરા જો શું કહેવાય બોલતા શીખ પહેલા પછી ફોન લઈ આવે એમાં મારે છે ને રીલો બનાવવાની છે પછી પેલું શું કે મારે એ પેલું ફોલોવર પેલું ફેસબુક હા એ ફેસબુકમાં મારે આઈડી ખોલવાની છે કોની બાઈડી પછી પેલા વોટ્સઅપ પેલું શું કે વોટ ઉપર વોટ્સઅપ હા એ મારે ખોલવાનું છે આ ડોહીને ગળે ગડપણ શું હવા ધુજ્યા છે એક મોહણી એમ ટોટ્યો છે ને ઘરમાં ટોટ્યો છે અને પેલો એઠો ફોન લેવો છે જરી સુધરો આ મોઢામાં તો દોત નહીં આ રોટલા ચાવવાના તો ફાંફા પડે છે ઓ ફેલ ફૂલ લેવું છે આ દોત વગરની ડોસી હારી દેખાતી છે કેમ તો હું હારી નહીં દેખાતી અરે મને હારી દેખાય છે પણ હું સેલ્ફી હારી ના આવે તો મારે સેલ્ફી વાળા જો મારું ડાચું દેખાડવું મારે તમને દેખાડવું છે ને એ આલું મોટું જોઉં છું ફોનના ખાતે વાંચો જરૂર છે આપણા ઘઉં થાય ને એટલે તૈયારી તમે મને લઈ આવો છે કે નહીં લઈ આવો એટલે તારે ચો પૈસા છે મારી જોડા હું કઈ જાણું નહીં મારે મોબાઈલ જોઈએ એટલે જોઈએ અડધા સફરજન વાળો યાર ખબર જવા ના લેવાય સરસ પેલો સ્વિચ વાળો લઈ આલું કેવું રે ફોન જ કરવું છે તાર કયો એટલે નહીં હતું નોનમ તો નોકિયાનો એ તમે જ વાપરો ડોહા કશો તો નહીં હમણાં પાક પાકે ને એટલે તારો છે ને શાલમ પાક મસ્ત ફોન મન લઈ આવ નવો નીકળ્યો છે માર્કેટમાં શાલમ પાક ફોન મારે ફોન જોઈએ એટલે જોઈએ ઓહો ઓને કરવું શું તાર બાપાને કે લઈ આલે જા મારા બાપા હું કેમ લઈ આવે રોટલા બનાવી તમને ખવડાવું છું મારા બાપાને ખવડાવવા જાઉં છું તો પિયર માંથી કોનો આલ્યો નહીં તારનો ફોન આલશે તો ઘરે જવાના છે તો ભાઈ તો દીધા મોટા પાડા મારતો હતો કે તમારે કશું કરવું નહીં આ બધું કોણ કરે છે એક ફોન લઈ માંગે એમાં પૈસા મારી વાત ખબર કશું કરવું નહીં તું ઘરમાં રોટલા ઘર હું ખેતરે જઈને આવું પછી આપણે વાત કરીએ હે જા ભાઈ હા જાવ કેટલી વાર લાગશે આવતા પાછા કલાક તો લાગે ને પૈસા આ જઈ પાછું ઓટોમાં થોડું આવે હેડો કામ કરો હા તો હું બાજુવાળાના ઘરે જાઉં છું અને પેલું મોબાઈલ થોડો ચેક કરી આવું કેવા વાપરે છે થોડું શીખીને આવું હેડો અરે જલ્દી આવજો હા પછી આપણે જઈએ લેવા મોબાઈલ મોબાઈલ લેવાના નહીં લટકાન ફટકા કરતો હેડવું જ છે નકરું અને બોલવું જ છે નકરું ઘરવાળાનું કઈ જોવું જ નહીં દેવ તમે લાવો બૈરો ચોક જેટલો હશે જય ફેસ કોલવાળા આજે તો મજા પડી જાય પછી ફોન તો વેચી દીધા છેલ્લા રે આવા બે ડબલા આ બેનો જુગાડ કરી દઉં ગમે તે કરી પછી એ જલસા અમારા બેટા ગામડાના લોકો કોઈ બી કહે તો વાતમ તરત આવી જાય અને ગામડામાં તો જો નવાઈ હોય ને એવું તો આટલા સસ્તા ફોન આટલા સસ્તા સારું કહેવાય મારું બેટું દુકાનમાં તો આટલા મોંઘા મળે હું તો દુકાન ખોલીને બેહું દુકાનનું ભાડું એ ભરવું પડે અને લાઇટ બિલે બળાન ટાઈમે જાય ના કરતાં અલગ અલગ ગામડામાં જઈને વેચીએ તો ગામડાની હવાએ ખાવા મળે પોણી અલગ અલગ ગામડાના પીવા મળે અને અલગ અલગ ગામડાના આમ ખાવા પીવા બધું એ વ્યવસ્થિત ખબર પડે કે આ ગામનું હવા પોણી ચેવું છે આજે તો આવી આમ મલિયા તજમાં અને આટલા બે ફોનનો જુગાડ કરી દઉં પછી રફું ફરાજ હે મારા ઘડિયાળની બોંધનારી એ બીજાને બંગડી નહીં પહેરે એ મારા ઘડિયાળની બોંધનારી બીજાને બંગડી નહીં પહેરે મેં પ્રેમ એવો કર્યો છે કે બીજે ફેરા નહીં ફરે અલ્યા મેં પ્રેમ એવો કર્યો છે કે બીજે લફરો નહીં કરે જોરદાર ગીતો ચાલે છે અત્યારે તો જોરદાર ગીતો ચાલે છે રોલા પડે છે મારો હરો ચન્નાઈ વાંદરા ગાયના ગયા તો વાંદરાય નાખી જાય કલાકથી બેઠો છું વાંદરા હેરાન નહીં કરતા અને મારા બેટા બે દાડા હી તો મને વાંદરાએ એવો હેરાન કર્યો હો મારા હારા કૂતરાને નહીં ગણતા લખા હું અહીં બેઠે ગાયનો ગાઉં છું અને આ શું કરું તા હવે ખેતરમાં નવરો પડ્યો બીજું કરું શું અને આ હું ચા ફોન છે હોતા બતાવી દો મને કેવો છે પાછળ અડધો ફોન પેલો અડધો સફરજન વાળો ના બાપા એટલા બધા પૈસા અમાર જો ચોહી હોય કે એપલ ફોન લઈએ આમાં તો સાદો ફોન છે કેવું ચલાવવાનું છે
અરે આમાં તો બધું બહુ આવે. મેં કહું હારો કઈ ફોન હોય મસ્ત અડધા ફોન પેલો અડધા સફરજન વાળો તો મને લેવો છે. એપલ નો. ઓવે એપલ એને એપલ કહેવાય? હા એપલ કહેવાય. એ તો બહુ મોંઘો આવે. કેટલાનો આવે? 40,000 થી ચાલુ થાય છે. કોઈ નહીં 50,000 નો આવે તો મેં ડોહાન જોડે બધા બહુ પૈસા છે. હા તમે તો ભાઈ વાપરો, તમારી વાતો થાય, તમે તો રૂપિયા વાળા છો. અમારે તો આ બધા ડબલા વાપરવા પડે, શું કરીએ, ગરીબ છીએ ને ભાઈ. જોઈને જીવ બરી જાય છે. આવા ડબલા જોઈને જીવ બરી જાય છે મારો તો. ઓહોહો, આવા ડબલા તમાર જોડ છે? શું કરો મેણો મારો છો? પણ ડબલા નહીં એટલે તો લખા તને કહું છું કે કઈ સારો ફોન હોય તો મને બતાવજે. અને મારો ડોહો હમણાં આવે જ છે ખેતમથી, એટલે ફોન લેવા જવું છે તો તને વધારે ખબર પડે ફોનમાં. હા એ વાત સાચી, ફોનમાં મને ખબર બહુ પડે. હા એટલે તો તો તને કશો કહું વાંધો છું. નહીં, તમારે ફોન લેવો હોય તો કશો વાંધો નહીં, લાવી દઈશું આપણે, બરાબર છે. પણ આ ડોહાને સમજાવે કોણ? ઓહોહો, ડોહાન તો તમારે જ સમજાવવો પડે ને, ફોન તમારે લેવાનો છે. 40,000 કે કહીશ ને લખાતું તો એવું કે છે કે આ હાય હાય આમ છાતી કૂટવા લાગશે ડોહો. આ એ તો બધો તમારો વિષય છે, એમાં હું શું કરું. પણ મારે કોઈ નહીં, મારે તો ફોન જોવે છે ગમે તેમ કરીને ડોહાન પટાવો. કશો વાંધો નહીં, ગમે તો જો કોકનો સારો ફોન આવશે ને, એવો મહિનો 2 મહિના વાપરેલો કે કંઈક જૂનો હશે નવો હશે તો 100% તમારી જોડે હું લઈને આવીશ, બરાબર. ફોન લઈને આવીશ, તમને બતાવીશ, તમને ગમશે તો તમારે લેવાનો, બાકી તમારી મરજી. મારે પણ છે ને અડધા સફરજન વાળો જ લેવો છે, બીજો કોઈ નહીં. કશો વાંધો નહીં, અડધા સફરજન વાળો તમને બતાવીશ. હારું તો મને લખા શીખવાડજે ખરું પણ પછી હા. શીખવાડવાનો શીખવાડવાનો એવો ટાઈમ જો ના હોય, વાંદરો હાથમાં મારે તો બધું ખાઈ જાય છે. હું જો તમને શીખવાડવા આવું. પણ હું અમારા ડોહાન મોકલાઈ દઈશ વાંદરા હાંપવા. અમને તમને સમજાવવા તમારા ડોહાને આવડે છે, તમે ડોહા જોડે શીખી લેજો. આવે હાંભર આ ડોહો દેખાય છે, હું જાઉં છું હા, જાઓ. ઘેર પછી આવી હો. એ ભલે. એ હા ફોન આ ડોશી લેવાનો ને મારી જોડે લમણો લેશે. બોલો આટલા બધા રૂપિયા છે, મારો બેટો ડોહો રૂપિયા વ્યાજવા આલે છે, તો મારી બેટી ડોશી જોડે ફોન નહીં ને મારા ફોનને ડબલું કે છે. કશો વાંધો નહીં, ચોક મળશે તો ડોશીને બટકાર દે, મારું કંઈ કમિશન થાય એવું કરીશ. મારા હારા વાંદરો હારું છે, 2 દાડા શાંતિ છે બાપા, બેહવા દે. અરે આ ડોહોય વાળી હમણાં દેખાતો તો ને ચો પાછો હંતાઈ ગયો. મને જોઈ મને લાગે છે હંતાઈ ગયા ડોહી રિહાઈ છે કરી ફોન માટે. લે ડોહા છે મારા હારા ડોહાને આવે એટલે એની વાત કરું છું. આવા દે ડોહાને. હજુ તમે રોટલાય બનાયા નહીં, શાકે નહીં બનાવ્યું, અને ડોહાને તો બનાવી ખવડાવું જ નહીં ને જે લગી ફોન ના લઈ આલે તઈ લગી. આવા દે ભૂખે મારું ડોહાને, ભૂખે મારું એમને એમ જ. મારા હારાને બહુ ચરબી ચડી ગઈ છે. આવશે એટલે રોટલા લાય પુષ્પા શું બનાવ્યું આઈને બસ ખાવાનું તો હોદવા બેસી જશે. બીજું કઈ તો વાત તો સંભાળશે નહીં. ફોનની તો વાત યાદે નહીં કરે. ફોન તો દેખાય છે કે નહીં હોય મારો હારો ડોહા ચોક્યો. આવા દે. એ આયા ડોહા, આવો 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 ડોહા, તમારી જ રાહ જોતી હતી. આવો ડોહા. આ દોઈ ફટાફટ ખાવાનું કાઢે ને તો 12 વાગી જશે. હોય ને જો ખાવાનું કાઢ હેડ. આ મારું મોઢું જોવા ખાવાનું કાઢ. ખા બાવન કોઈ બનાવ્યું નહીં મેં તો. ચમ મારે કાઢવાનું છે. ફોન લઈ આલો પેલા. હજુ ફોન નું ભૂત જાવ નહીં તારું? 1 કલાકે ખેતરમાં જઈને આવ્યો, આ પરસ્યો પડી ગયો, આ પેટમાં લાગી છે ભૂખ, અને ખાવાનું કાઢો. મેં કોઈ બનાવ્યું નહીં, રોટલા નહીં બનાવ્યા, કોઈ બનાવ્યું નહીં. મેં ચાએ નહીં મૂકીને મેં આજે તો એમને જ બેઠી. ચા નહીં પીવા, ખાવાનું છે. પણ ફોન લેવા જઈએ તો હોટલમાં ખાઈને આવીશું. અરે આ ફોન માટે રૂપિયા જોઈએ. રૂપિયા તને કોણે ભૂત વરગાડી પૈસા? તો રૂપિયા નહીં તમારા જોડે? પૈસા નહીં, રૂપિયા નહીં. ચલો પૈસા તો છે ને. અલે આ પણ એ બધા ખેતરમાં નાખવાના છે, તારા ફોનમાં નહીં નાખવાના. મારે હવે અંદરથી મેં 40,000 કાઢ નાખશું તો હું તમારું લૂંટાઈ જવાનું છે. 40,000 તમારે તો તને જોર આવે, ખબર પડે છે ચમના ભેગા થાય છે રૂપિયા. અને તમારે તો કેવું છે, ડોહા ફોન લઈ આલો, થોડો આ લઈ આલો. તમારે તો મોઢે બોલવું જ છે. આ ઘેર બેઠો તમારે શું કરવાનું? ખાલી ચમચા હલાવવાના છે, અને કચરા પોતું કરવાનું છે, અને સટક ફટક થઈને ફરવાનું છે, છેટા મારવાનું, બેનપણીને ઘેર જવાનું, માને ફોન કરવાનો, બાપાને ફોન કરો. આ કામ સિવાય બીજું શું તારે? બસ 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 ડોહા બંધ કરો, મોઢામાં ઝીક્કા લો. તે મોઢામ હું એમ કહું, હું લખાણ મળીને આવી ચમ ફોન માટે. તો હોરી પહોંચી જાય તો હોરી તો હા તો એ લખાને હું મળી લાવીને લખાએ મને કહ્યું કે ફોન કોકનો આવશે ને જૂનો તો તમને હું બતાવીશ કે. જોઈશું. હા હમણાં ખરા પૂરી વાત ડોહા પેલા એમ કહું નવો ફોન ના લઈ આલો, 40,000 ના બગાડવા હોય, જૂનો તો લઈ આલો. જોઈશું વધુ ને. તો ખાવાનું કઈ આ પેલા મને પેલા પેલા શું કહેવાય એને
પેલું કસમ ખાવાનું પેલું શું કહેવાય એમ? આ અલ્યા એવું અલ્યા તારો ઘરવાળો શું કસમ બસમ ના હોય પેલા કરો મને. અલ્યા વસવાસ પ્રમોશન કરો પેલા. પ્રમોશન નહીં પ્રોમિસ કહેવાય પ્રોમિસ આ એ જે કરો પેલા પછી રોટલા બનશે. આ અભણ ડોહીને પ્રમોશન કહે છે પણ એને પ્રોમિસ કહેવાય આ તે કરો જે કરવું હોય એ. હા ડાંગર પાકશે એટલે કરી આલીશ ફોન બસ જા કર્યું પ્રોમિસ કર્યું જા ખાવ બને રોટલાય નહીં મળે ને પોટલાય નહીં મળે. ઓહોહો આ ડોસીને તો ભવ બારે મારો આખો આ બટ એઠો ફોન શું જોઈ જઈશ એ એઠો ખાવાની ચો જરૂર છે નવું ના લઈ આલે આ ડોગર પાકે તો લઈ લો તું રોટલા બનાય પૈસા મારું મગજ આજે ઘટ્યું છે રોટલા બનાય હેડ હું આવ્યો ફરી પાછો દે કાંઈ બનાવવાનું નહીં. હું આવું છું અડધો કલાકમાં પાછો આ ભાઈ ઉભા લાગા ગોમના જ છે હા ગોમના જોડે વાત કરું. અલ્યા જેટલે મારો રાજકો ખાઈ ગયો છે જેટલી મારી ઓ ભાઈ પેઠી ખાઈ ગઈ છે ભાઈ ચમ પથરા મારો. ઓહોહોહો, જો બોન આ વાંદરો સાથે મારું બધું ખાઈ હેડ્યા છે સારું મારી વાત સાંભળો માવો ને. શું છે તમે આ ગોમના છો? હોતા મારું એક કામ કરશો મારો ભાઈ? ઓહોહોહો, પણ છે શું મારા ઘરવાળાને હે ને એટેક આવ્યું એવું તો છે હોવા અને હિમના ને મેં હોય ખેડા દવાખાનું ને આપણે તો અહીંયા દાખલ કર્યા તો ડૉક્ટરે હે ને અર્જન્ટલી હે ને 70,000 રૂપિયા માગ્યા. તો મારી જોડે હવે હું મારું છે કે અમે દૂરના છીએ છે કાઠિયાવાડ બાજુથી બરાબર. તો હું કઈ જવું છોકરોને ને બધાને કહું અને પૈસાનું સેટિંગ કરું. ઓહોહો બોન હું પણ ગરીબ છું હું ચોહી પૈસા લાવું મારી જોડે પૈસા નહીં પણ મારા મોટા ભાઈ તમે મારી વાત તો અભળો. આ મારી જોડે ફોન હે ને તો હું મારા ઘેરથીનો ફોન હું વેચી દઉં. જુઓ એપલનો છે ગમે તે કરો મને જુગાડ કરી આલો ફોનનો. ઓહોહોહો, ફોન તો 1,80,000 નો છે તો આ તો મારે જરૂર હે ને બધું હોય અહીંયા આવીને પડ્યો ને એટલે મારે વેચવો પડે અને મારા ધણીને દાખલ કર્યા. ફોન તમારે વેચવાનો છે વેચવાનો હોય એટલે તો હું તમને કહું અને હું ભીખ માગું મારો ફોન વેચી આલો મારા મોટા ભાઈ. ઓહો, તમે ભીખ એવું ના માગશો બોન તમારો ફોન છે ને હું 1 સેકન્ડમાં વેચાલું 1 સેકન્ડમાં તમે ચિંતા ના કરશો આ હું કરું તમે ગમે તે કરીને મને આટલું ખાલી જુગાડ કરી આલો. મારા પૈસાની બહુ જરૂર હું તમારા પગે પડું મારા ના, ના, ભાઈ. પગે પડવાની મને જરૂર ગમે નહીં, તે બોસ. કરીને પૈસા પૂરા કરી આલો હાથો કરી આલો. ઓહોહોહો, આવડે હાલો થોડી વાર પહેલા જ મારી જોડે ઘરાક આવ્યું તું ફોનનો એને જ બટકાર દઈએ આપણે ફોન તમે ચિંતા ના કરશો તમારો ફોન તમને વેચાલું છું અને સારી કિંમતમાં વેચાલું છું તમારા દવાખાનાનું બધું કોમ નીકળી જશે બિલકુલ ચિંતા ના કરશો તો તમારા જેવા તો ભગવાને નહીં મને ગમે તે કરીને આટલું ખાલી ફોનનું કરી આલો. મારે નહીં વેચવું હમણાં જ લીધો છું 2 મહિના જ થયા. જો મોડલ નવું છે ને એ, પીસ જોઈ લો તમારી વાત તમે. સાચી શું કરીએ આવું દવાખાનાનું કોમ આવ્યું હોય તો વાલી વસ્તુ વેચી દેવી પડે એ જ નતો આ તો એમનો ફોન હોય એટલે આ મારો એક તો રાખો ને જોડે. પણ આમાં ચાર્જિંગ કેમ નહીં આ તમે તો અરે તમને એટલી સમજણ ના પડી 3 દાડે હું દવાખાનામાં છું મારી જોડે ચાર્જિંગ નહીં લાવી હું દોડામ દોડા આવતા રહ્યા અમે. બતાવો છો આવડે ફટ દઈને બંધ થઈ જશે હા પણ એ તો ચાર્જિંગ કરશો ને તો ચાલુ થઈ જાય. નવું પીસ તો તમે સમજણા તો પણ લાગો. આનું ચાર્જર ચો છે એ તો આપણે મોબાઈલની દુકાનમાં ચાર્જર તો મળી રહે જે જોવે એટલે. એવું છે હા, મળી રહે ને હા ચાર્જર તો મળી જાય કશો વાંધો નહીં હેડો ભણેલા હોશિયાર લાગો તો પછી તમને તો સારી ખબર પડે ને ફોનમાં. કશો વાંધો નહીં બહુ ફોનને ચેક નહીં કરતો બરાબર છે કારણ કે આ તો તમારા શું છે કે ભાઈ મને તમારી પર વિશ્વાસ છે તમે દવાખાનાનું નામ દીધું એટલે હવે ફોનને બહુ ચેક નહીં કરતો હું એટલે પણ કશો વાંધો નહીં હેડો ચાર્જર તો પેલા ડોહાનું ગમે તો અહીં સેટિંગ કરી આલે ગમે તો દુકાનમાં મળી જશે તો એનું વ્યવસ્થા હું કરી આલે બરાબર છે સારું હેડો ને જલ્દી કરી આલો ને પછી મારે દવાખાને પાછું જવાનું ડૉક્ટર લેશે પણ ઓપરેશનમાં. શું છે કે મારું હારું અને તમારા ફોનના પૈસા એટલા બધા નહીં આવે કેટલા થશે આમ અંદાજે તમે કેટલા કરી આપશો? છેલ્લામાં છેલ્લું તમને 25,000 સુધીનું આનું સેટિંગ કરી આલું ગમે તે કરો મારો ફોન થઈ જાય ને તો પણ પછી તમે કહો પછી તો મોટા ભાઈ કહો થોડું તો સમજીને કહો થોડું તો મારી મમ્મી જોવો આમ દવાખાનું એક બાજુ ને એક બાજુ આવે મારે તો જીવ તો ચાલતો નહીં પણ શું કરવાનું. બોન તમારી બધી વાત સાચી પણ હું શું કરું હવે તમને 25 સુધીનું સેટિંગ કારણ કે આ ગામડું છે તમે વિચાર કરો કે આ ગામડાની અંદર પાછું એટલો બધો મોંઘો ફોન કોઈ ના લે પણ આ તો મારે એક હમણાં પેલું મારી જોડે વાત થઈ હતી એક ગ્રાહકની એટલે તમને સેટિંગ કરી આલું છું બાકી આ ફોન વેચો એટલે લોઢન ચણા ચાવા જેવી વસ્તુ આટલા બધા રૂપિયા અમારા ગામડામાં ના હોય બોન હેડો ચલવી લે તો હું કરું મારી હોનાની ચેને હું એ મૂકી ગીરવે હોનીવાળાને તો અને છોકરોને કીધું હતું આગા પાછું કરો તો સુધી આ દવાખાને દવા દારૂ તો ડૉક્ટર ચાલુ કરે ને કશો વાત તો હાર હેડો તા સારું એ હેડો આખો ગામમાં જવું પડશે અમને ઘેર જવું પડશે
તો કેટલી વાર લાગશે? હેતું જવું પડશે. મારે તો સાયકલ આય નહીં બુડો, ચમનું બાઈક તો તમે એક કામ કરજો ને, ફોનનું તો તમને આમાં તો સમજણ પડે જ છે ને બધી. આમાં તો બધી તો તમે ફોનનું એમને સમજાવી દેજો. મને ખાલી પેલા પૈસાનું કરેલું તો હું ભરતી થાઉં ને તો મારા ઘેરથી દવા ચાલુ કરે ને ડૉક્ટર. કશો વાંધો નહીં. હેડો હારું, કઈ બાજુ જાનું? હેડો એ મળતો. આમ જાણું છે, ગામમાં જવું પડશે. હારું, હેડો. હેડો હેડો, આ છે, આ રહ્યું, આ શું રહ્યું? આય મને તો હેડી તો મારા ટોટિયા દુખી ગયા. આ ત્રણ ઓટા મારવા પડે. સાવ વાદરો ના હાડું તોય આટલા ટોટિયા નહીં દુખે. બોલા, ટોટિયા દુખી ગયા. મારા દવાખાનાથી આમ દવાખાનામાં હેરાન થઈ ગઈ તો મારા બધા ટોટિયા દુખે. એ રાજુભા, એ રાજુભા, ઓ લખા આય 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 ભાઈ આય આય બહુ એ દાદા. બુડો બહાર તો નેકરો. શું મેં ઘરમાં શું મેં હંચર કરો છો? આ કશું ને આ ખાવા બેઠા હતા ભાઈ સાહેબ. અને પેલા પુષ્પા કાકી ચો ગયા? અરે યાર અલે પુષ્પા આ લખો આવ્યો છે, બોલાવો છે, બહાર આવજે. લખવા આયા? હા હા આય લખા આય આય જો હમણાં જ ખાવા બેઠા હતા. જો ખાઈનું બાદ ફેર આ બધું લખા. ઓહોહોહો, આ તો પુષ્પા કાકીએ ફોનની વાત કરી હતી એટલે એક ફોન આવ્યો છે એટલે લઈને આવ્યો છું. બતાય તો લખા, બતાય તો. ઓહોહોહો, જો તમે પેલું સફરજનનું બચકું ભરેલું કીધું હતું ને? અરે પકડો. હાય રે, મેં તો લૂંટ આ ગોડી થઈ જશે. આ લખા આ ઓને ચો મારે બટકા દેવા ફોન. આ ફોન જઈને ગોડી થઈ છે તો આખો દાડો તો મગજ ચસ્કે. ફોન લઈ આવો ને મને. એમની હાડી નહીં મેચિંગ થઈ ગઈ જો. આ બોલ કોણ છે લખા? આ એમનો જ ફોન છે ને એમને થોડું કોમ પડ્યું છે એટલે આ ફોન વેચવાનો છે. પણ અમે નહીં લેવો ભાઈ સાહેબ. ચો લેવો છે આપણે ચો જરૂર છે ફોનની. ભાઈ ના લેવો હોય તો કશો વાંધો નહીં. હું તો બીજે ગ્રાહક છે મારે તો. આ તો પુષ્પા કાકીએ મને વાત કરી હતી એટલે હું આ ફોન લઈને આવ્યો. બાકી મારે બહુ ગ્રાહક છે. કશું વેચી દે ભાઈ સાહેબ. આ ફોનની અમારે કશી જરૂર નહીં. આખો દાડો ફોનમાં પડી રહે. ઘરનું કામ કશું કરે નહીં. રોટલામાં દમ આવતો નહીં. તમે બંધ કરો ડોહા. લખા કરાવો. કશું લેવાનો નહીં ફોન બોલ. આ ફોન છે ને 50,000 થી ઉપરનો છે. 1,80,000 નો પણ પેલી બૈરી છે ને એનો ઘરવાળો દવાખાનામાં છે એને અટક આવી છે. 50,000 કહેતી હતી પણ 30,000 માં તમે સેટિંગ કરી આલું તમને. 30,000 માં પતી જશે. એવું હા તો હારું હું પૈસાનો બંદોબસ્ત કરું. હા પૈસા લાવો ડોહા. ચો છે પૈસા. અલે આ ડોહી નહીં. અલે ખેતરન મજૂરોને વેચવાના છે. ઓહો, અલે નહીં આલવાના પણ મજૂરોને વેચવાના છે. લખા કેટલા પૈસા છે? અલે આ ફોન ના આટલા બધા ના લાય. અલે આ ઓને શું પથારી ફરી સાસો. નોટો અરખી જોજો, ફાટેલી ના હોય. અલે પૈસા આ આપા ફોન નહીં મજૂરો. ફાટેલી નોટ. હજુ ખૂટ્યા. કેટલા ખૂટ્યા? હજુ તો 15,000 ખૂટ્યા. કશું નહીં કશું આટલા દેતા પછી જાવ. ચો લાવવાના પૈસા. લખા ઉભી રહે એક મિનિટ. હું લાવું. હા મેં હંતાડી રાખ્યા છે. ઓહો આ ઓને કડકી આ ખર્ચાના રૂપિયા કાઢી સાઈડમાં મેલા છે. આને પાછો જો આ 15,000 તો અહીં કાઢશે ને. બાપને તો અહીં લાવીએ છીએ એ વડે આલ્યા છીએ. જો આખું બંડલ ઉઠાઈ લાવી બંડલ. લે લખા ગણ તો કેટલા છે? ઓહોહોહો, તમાર પર તો ભરોસો હા બુડો ગણવાનું હોય આમાં કશું. એને તો ગણવાનું જ છે. એને તો મન ના લે. હું ભણેલો મન ના કહેવાય. મારું એક કામ કરો ને, બધી તમે બધું સમજાઈ દેજો મને. મારું આપજો, હું જાઉં મારા દવાખાનામાં હા જાઉં છું. ભાઈ હમણાં દવાખાનામાં જવાનું છે. પૈસા ભરવાના છે. લો આ તમારા પૈસા જાઓ. હારું આવજો. જય અને તમે માતાજી. ગણી લેજો. હારું આવજો મોટા ભાઈ, આવજો. તમારા જેવા ભગવાને નહીં આવજો ને યાદ કરજો. હા યાદ તો કરજો. કોઈને પેલા કોઈના ફોન અને આ અમારે ચસકેલું મોને ને કશું આ 40,000 નો પથારી ફેરવી નાખી. ઓહોહોહોહોહો, ભાઈ આ તો કાચીએ કહ્યું તું એટલે હું ઘરાક લઈને આવ્યો. બાકી મારો આમાં કશું લેવા દેવા છે નહીં. લખા ફોન કઈ નહીં જતું. અરે ના જાય એવું હોય. આ તો ચાર્જિંગ કરવું પડશે. ચાર્જિંગ નહીં એ તો પેલી બોન છે ને. આ ડબલો હવે જેલો ડબલો લઈને આવ્યો પેલો અને આ ઓને ભરોસે તું આ બધું ધંધા માંડ્યા છે. આ તો ઓરિજિનલ છે. ઓરિજિનલ આમ ઉપર તો આમ એ એમ ના જાય. ચાર્જિંગ કરો પછી જાય. બેટરી લો છે. એને સ્વાઇપ કહેવાય. શું કહેવાય? સાપ સાપ નહીં સ્વાઇપ. ઉપર જવાનું એમ. ઉપર નહીં જવાનું. આમ સાપ ઉપર. સાપ અલી આ ભણ ડોહીને ચો ઇંગ્લિશ વાળો ફોન આવડે છે. લ્યો સેલ્ફી પાડો. આવે છે ને પુષ્પા કાકી 3200 રૂપિયાનું આનું ચાર્જર આવે છે. 3200 રૂપિયાનું. 3200 નું ચાર્જર છે આનું. એટલે લખા હું મારો જો ચાર્જમાં 3200 રૂપિયા. હા તો આનું ચાર્જર અલગથી આવે. અલગથી બીજા ચાર્જર ઓને ના એડ થાય ના લાગે. દોહન કેજો લઈ આવશે. પેલો આપણે કોની દુકાન છે તમારા ગામમાં? વિટલાની દુકાનથી લાવવાનું છે. વીટલાની દુકાનથી લઈ આવજો. એ બધું રાખે છે.
એ ગ્રીન નોટ છે ચાચ. એ હેડો ઓમાં જો ચાલવા. મારા પેન બપોરે ક્ષેત્રમાં વાજે વાજે વાંદરા જવાનું. આખા ચાર્જિંગ નું તો બંદોબસ્ત કરી આપી જા. એ તો પણ મેં તો ડોહાન કેજો મારા પેલા વાંદરા પેન આ બધું બંધ નવરું છે કરી બંધ ફોન ને મારે શું અરે કરવાનું? બસ ફોન પણ મેં ચાર્જિંગ ગાળો તો ચાલુ થાય ફોન તો લીધો પણ આ તો ચાલતો જ નહીં. નેચે મેલ હેડવા મળશે, હેડ છે. સમજાવો ડોટો કાઢશે ડોટો કાઢ હેડો, મારે જવું છે હેડો મારે મોડું થાય અલી, છે. લખા, આ ફોન તો ચાલતો નહીં. એ તો અલી, ચાર્જિંગ ગોથા કરતો જેવી હેડ ચાલવાનો. છે ને. ઉઠાય ફોન 40,000 ની પથારી ફેર નેચે મેલ આ બૈરાને કરવું શું ભંગારના ભાવે વેચી દેવું છે મારે પણ લે કોણ એના બાપાએ મારે માથે નાખ્યું હવે મારે કોના માથે નાખવું લે હેડો મય હેડો ખાવાનું કાઢો હેડો મય અને આ ઓમનો તો શીખા ચોય ઠેકાણા થતા નહીં, જલ્દી આયા નહીં. હું મારે એક તો અહીંયા લઈને ઉભી રહો પૈસા હાથમાં હોય ને એક તો માંડ કરીને પેલા લોકોને ખબર પડી જાય ને તો હમણાં મને ગોમમાં બારે નહીં નીકળવા દે. કેટલે રહ્યા આમ કઈ ભાન પડે છે કઈ ભાન ક્યારની ઊભી અડધા કલાકની અહીંયા ઊભી રહી. અરે હવે પંચર પડે તો શું કરું? કેટલા વેચ્યા તમે? આજે મેં 25 ફોન વેચ્યા. 25 વેચ્યા? મારા કરતા તો પાછળ જ છો તમે. તો તે કેટલા વેચ્યા? એ 17 વેચ્યા. હા જલ્દી બેઠા ઘર. પેલા એક કામ કરો, આટલા પેલું તો ઓનલાઈન કરાવી દીધા, પેલા દુકાને જઈને જમા કરાવી. હારું હા નકર પેલા આવશે હમણાં. દુકાને જો બહુ અડો, હારું હા? આ ફોનમાં તો કશું ચાલતું જ નહીં. અલી આ તને છે ને ચાઇનાનું ડબલું બટકાડ્યું છે ચાઇનાનું અને 40,000 નું ચૂનો લગાડ્યો પેલો લખાય જો આ જો આય લખા, ફોન તો ચાલતો નહીં. શું વાત કરો છો? હું જ જોવા આ જો, આવ્યો તો જો, ફોન જો. કેમનો છે? કાનનો બંધ પડ્યો છે, ચાર્જિંગ બી અમે લઈને આયા બજારમાંથી. આ ડોહા હમણાં જ લઈને આયા. 250 નું ચાર્જર આવ્યું ચૂનો લગાડ્યો ચૂનો ચાઇના વાળાને જેમ એમાં પૈસા ગયા. તો ગયા ને મારા એમાં મારે કાઢ્યા ને 15 તારા આ કાઢ્યા છે. લખા જોને ચાલુ તો કરી આલ. અરે પણ આ ટિક્કર આ લેબર ટિક્કર પાછળ એપલ નું માર્યું છે ને. એ ટીકર બીકર કશું નહીં રોહી જો આમ કરીએ ને એટલે આ પાછળનું નીકળી જાય જો આ ચાઇના છે જો આ ચાઇનાનું ટીકર મારી જો અને આ કવરના ડબલા આ એઠો ફોન જો એઠો ફોન એટલે મારો ફોન મને ઉલ્લુ બને કે ડોઈ. એક આ ઉબેટ લઈને આવી હતી ને પેલી ડબલા. લખા, આવો ફોન પટકાડવાનો, મારા પૈસા ગયા. ઓહોહોહોહો, આ તો તમે કહ્યું તું ગ્રાહક હોય તો કે મારી જોડે કઈ ફોન આવે તો લાવજો. તો હું તો લઈને આવ્યો ભાઈ, હું તો હવે ચિઠ્ઠીનો ચાકર. આ ફોન આવ કરવાનું શું તે તો હારા નોમ બગાડ્યું અને ઓને 40,000 નો ચૂનો લગાડ્યો ફોન વર્ગી રહ્યો હતો એઠો ફોન પેલો ફોન આ મેં કહું તું કે ઘઉંની પથારી ફરે પછી લઈ આલું છું પણ તમને તો મોઢામાં જીભડો જ નતો ના ખાવા બનાવો ખાવ ફોન વગર તો રહેવાની જ નહીં સેલ્ફે પાડવી હતી હા ચૂનો લગાડો ચાલે લે પકડો લે હવે આપણે ઘેરથી આવે તો ખબર પડે આ 40,000 તમને કમાવ ખબર પડે છે હવે પાડો મોટા મગર જેવા હુડા જો રડે છે જેવું રહ્યો કોઈ દયા આવી જાય બિચારી ભીખ હાલો ભીખ આલ્યા એટલે ભાઈ હું નહીં લાવું. 40,000 મારે પાછા જોઈએ અને આ ફોન મારે જોતો નહીં પકડ લે ચાલ લઈ આ 40,000 રૂપિયા રોકડા માર જોઈએ ઓહોહોહો, ભાઈ એને હું ચા હોધું અત્યારે હવે. લો પકડો, હું તો ચિઠ્ઠીનો ચાકર. આ મારે ખાવાના ખોખા હું ચોહી 40,000 આ લાવું. ચાલી આ ચમના કમાવા પડે ખબર છે ચોહી લાયા તમે એ જોઈ કમાવતો ભાઈ, હું તો ભાઈ લખા, મને બીજો ચિઠ્ઠીનો ફોન ચાકર. લઈ આલ. એટલે ભાઈ હું ચોહી લાવું બીજો ફોન. તાર ડોહી ચોહી પૈસા નહીં આલ્યા? ડોહી ચોહી પકડી લાવ્યો તું ભાઈ મને ખબર નહીં, આ તો મને રસ્તા મળી ગઈ. મને ક્યાં હારું કે મારા ઘરવાળાને એટક આવી છે અને આવું થયું છે એટલે કે છે મારા ફોન વેચવો છે કે તમે કોઈ ગ્રાહક. ભાઈ મેં કહું મને પેલા પુષ્પા કાચીએ કહ્યું હતું એટલે હું તો તમારા જોડ લઈને આવ્યો બરાબર છે. હું શું કરું પછી બરાબર છે, હું તમારા જોડ લઈને આવ્યો અને તમે જોયો ખરો ફોન બરાબર છે. એટક એને ને ઘરવાળા નહીં આવ્યું એટક તો મને નોને આવ્યું છે આ 40,000 રોકડાનું જો દર્શક મિત્રો ગોમે ગોમ આવા ઠગ મળશે કોઈ બીમારીનું બાનું બતાવશે કોઈ ગરીબીનું બાનું બતાવશે ગામે ગામ આવા ઠગો બતાવશે પણ આવા ઠગથી ચેતતા રહેજો હું છેતરાયું છે ને પણ તમે ના છેતરાશો બરોબર છે આ અમારી ડોશીએ તો દાટ વાર્યો 40,000 નો પણ તમે ના મારતા અને આવો ઠગ તો કઈ જિંદગીમાં ના પકડાય સમજી દેખા લ્યો આગળ થા આવજો તું ઓહોહોહોહોહો, ડોશીના મોઢામાં દાંત ના મળે ને આઈફોન વાપરવા છે તો કયો ચૂનો લગાડી જાય એમાં મારું શું. પણ તમે ધ્યાન રાખજો હા મિત્રો, આવા ઠગ કેટલાય ફરસ છે. તમારા ફરિયામાં આવશે, તમારા ફરિયામાં નહીં તમારા ઘેર આવશે અને એવું કહે છે કે મારો ઘરવાળો બીમાર છે, મારા છોકરાને ખાવાનું નહીં. તો તમે મને જે મળે એ આ ફોનના પૈસા આલો. પણ મિત્રો આ ડુપ્લિકેટ ફોન હોય છે, ધ્યાન રાખજો. ફોન લેવો હોય તો મોલમાં જઈને લેજો, સારી દુકાને જઈને લેજો, પણ આવા ફરતા લોકલ માણસો જોડથી ફોન ના લેતા. અને મિત્રો ડુપ્લિકેટ બિલ આવશે પાછા, બિલોય રાખા લોકો, છેતરાતા નહીં હો.
આ ડોશી જેમ ભાઈ. છેતરાતા નહીં. આ ભાઈએ જે કીધું લક્ષ્મણભાઈએ એ સાવ સાચી વાત છે. જેવી રીતે આવું નોર્મલ થતું જ હોય છે, ફ્રોડગીરી કોઈ કરી જ જતું હોય છે, બરાબર. તો આપણે સાવધાન રહેવાનું છે અને સતર્ક રહેવાનું છે. મતલબ કે આવું ઘરે ચીજો વેચાવા આવે ને તો એમાં કંઈ ધ્યાન નહીં આપવાનું. તમારે વસ્તુની ખરીદી જ કરવી છે, પૈસા આપવા જ છે, બરાબર. સારી દુકાને જાઓ, કોઈ સારા મોલમાંથી તમે બિલ સાથે પ્રૂફ સાથે તમે લઈ શકો છો, બરાબર. આવી રીતે અજાણ વ્યક્તિ જોડે કોઈ પણ જાતની વસ્તુ ના ખરીદો. અને અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.